નવસારી ખાતે આવેલ વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ શાળા ખાતે દેવવાણી સંસ્કૃત શ્લોક ઓલિમ્પિયાડ સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો. દેવવાણી ઓલિમ્પિયાડના સ્થાપક હરીશ નાગપાલ તેમજ તેમની ટીમને શ્રીમતી જયંતિ વાઘવાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. પ્રસંગે શાળાના ટ્રસ્ટી પરેશ રાઠોડ, આચાર્ય આશીષ લાડ, આચાર્ય રાગિણી દેસાઈ તેમજ આચાર્ય સપના મેડમ પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે એકમાત્ર વિદ્યાર્થી મુખ્ય આચાર્ય અને શ્લોક રત્ન અને ધ્વનિ શિંદે, સિયા ચૌહાણ, વંશ મૈસુરિયા, કાવ્ય મૈસુરિયા, જાનવી ભાવસા, શ્રુતિ પરમાર, મેનલ નંદાણીયા, આર્ય સોની, વેદિકા સોની, આલોક સૈની, મુખ્ય આચાર્ય જીયા મિસ્ત્રી તેમજ જેની મિસ્ત્રી આમ કુલ 13 જેટલા વિદ્યાર્થીઓને શ્લોકાચાર્ય ટ્રોફી આપી સન્માનિત કર્યા. સાથે 50 થી વધુ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્ય સાથેના નાતાને મજબૂત બનાવવાનો હતો. જે નવસારીમાં આવેલ વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં સિદ્ધિ મળવાથી આચાર્યએ ગર્વની લાગણી અનુભવી. રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી. મારું બાળક જુનિયર કેજીમાં છે. આ સ્કૂલમાં મને એટલું ઘણું સારું લાગે છે કે એના સ્ટાફ અને મેમ રાગિની મેડમ તેમણે લેવલ 1, 2, 3 એ રીતે આયોજન કરેલું છે કે બાળક સંસ્કૃતમાં કઈ રીતે જે પોતાનું કલ્ચર છે, પોતાનું જે પહેલાં આચાર્ય સમાજ અને જે રીતે ઋષિમુનિઓ સંસ્કૃતને ભણાવતા હતા અને બાળકો કઈ રીતે એમના સંસ્કૃતને પોતાના જીવનમાં આચરણ કરતા હતા, એ રીતે જો આજના યુગમાં પણ અત્યારના જે જનરેશન છે તે ઘણું ટફ છે. સડનલી બધા જ બાળકો જ્યાંથી ઉઠે છે, ઇવન કે બાળકો નહીં મોટા પણ, કે મોબાઈલનું ટોન્ટિંગ થયું એટલે એ લોકોનું માઇન્ડ એકદમ જ મોબાઈલમાં ચાલુ જાય છે. અને જો બાળકો ઉઠીને તરત જ જો સંસ્કૃતનો શ્લોક બોલે અને પ્રભુને પ્રાર્થના કરીને 2 હાથ જોડીને નમન કરે કે પ્રભુ તમે અમને સારી રીતે સાચવો અને સારી રીતે રાખો, જો એ રીતે બાળકનું માઇન્ડ ડેવલપ થાય તો હું તો એવું ઈચ્છું છું કે મારી સાથે મારા જે બાળક છે તેની સાથે આપણા જે નવસારીના બધા બાળકો છે તે સંસ્કૃતનું પોતાના આચરણ જીવનમાં આચરણ લાવે અને સંસ્કૃત લેવલને આગળ વધારે. તેના માટે હું એવું ઈચ્છું છું કે આ મેડમનું જે છે આયોજન તે મને ઘણું ખૂબ સરસ લાગે છે. અને સંસ્કૃત જે લેવલ પર જઈ રહેલું છે, જો કદાચ નવસારીથી આગળ જઈને હજુ એ લોકો ઊંચા લેવલ પર જાય તો ઘણું સારું લાગે. नमस्ते, माई सेल्फ हरीश नागपाल फ्रॉम मुंबई, CEO एंड फाउंडर ऑफ देववानी ओलंपियाड्स प्राइवेट लिमिटेड. हमारी संस्कृत श्लोका ओलंपियाड आज 12 देशों में लाखों विद्यार्थियों के साथ ये कंपटीशन में हिस्सा ले रहे हैं. आज हम विद्याकुंज इंग्लिश मीडियम स्कूल नवसारी में हैं, जहाँ पे 50 से भी ज़्यादा बच्चों ने अवार्ड जीता है अलग अलग लेवल में, और 14 बच्चों ने श्लोकाचार्य और श्लोका रत्न का अवार्ड जीता है. ये भारत के लिए बहुत ही गर्व की बात है. નવસારીની આ પહેલી સ્કૂલ છે જેમાં એટલા બધા વિનર થયા છે, અને આખા દેશમાં, આખા ભારતમાં વિદ્યાકુંજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ પહેલી સ્કૂલ છે જેમાં એટલા બધા વિનર થયા છે. અને આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઘણા બધા લેવલમાં પાર્ટ લે છે. આજે અમે લોકો અહીંયા નવસારી વિદ્યાકુંજ સ્કૂલમાં એટલા માટે આવ્યા કે અહીંયા જે અવોર્ડ સેરેમની અમે લોકોએ કરી છે, જે વિદ્યાર્થીઓને અવોર્ડ ને ટ્रॉफी ने बदी मड़ी, इन सभी को ट्रॉफीज़ देने का जो हमारा आज प्रोग्राम है, इन सभी को हमने वहीं पे बुलाया था. और गर्व की बात है हमारे देश के लिए कि हमारी संस्कृति के साथ जब बच्चे जुड़ रहे हैं. अच्छा, श्लोकाचार्य ध्वनि शैलेश शिंदे. पापा निवारति योजयते हिताय गुल्हन निबुहति गुणान प्रकटी करोति आतंगत जन जहाति ददाति काले संभृत लक्षणमित प्रवदन्ति सन्तः. इसका अर्थ है जो पाप से रोकता है, हित में जोड़ता है, गुप्त बात गुप्त होता है, गुणों को प्रकट करता है, आपत्ति आने पर छोड़ता नहीं, समय आने पर आवश्यक होम देता है. संत पुरुष इन्हीं को ही समृद्ध के लक्षण कहते हैं. धन्यवाद. नमस्कार, मैं देववानी ओलंपियाड से जयवंती वाधवानी हूँ. हमारी देववानी ओलंपियाड ऑर्गेनाइजेशन थ्रू आउट इंडिया, मोर देन 20 स्टेट्स एंड मोर देन 7 कंट्रीज वी आर कंडक्टिंग संस्कृत श्लोका ओलंपियाड.
हम एक ऐसी ऑर्गेनाइजेशन है जो इंडिया की संस्कृति को ज़िंदा रखने के लिए हमारी नई जनरेशन को भविष्य में एक अच्छा नागरिक, एक आत्मविश्वासी और स्ट्रॉन्ग पर्सनैलिटी बनाने के लिए हम बच्चों में संस्कृत विद्या सिखाने का काम कर रहे हैं श्लोकों के माध्यम से। आपने कई बार देखा होगा हमारे श्री नरेंद्र मोदी जी भी संस्कृत श्लोकास को बहुत इम्पोर्टेंस देते हैं। सेम वे हम एक कॉम्पिटिटिव वे में लाए हैं संस्कृत श्लोका, जिससे बच्चे अपने संस्कृति को जाने, अपने रूट्स के साथ, अपने कल्चर के साथ जुड़े और अपने पेरेंट्स की संस्कार सीखें और अपने पेरेंट्स और गुरु का रिस्पेक्ट करें। और आज मुझे बहुत ही अच्छा लग रहा है नवसारी में आके। नवसारी में विद्याकुंज स्कूल में हम आए हैं जहाँ पे मोर देन 50 विनर्स हमें मिले हैं। पिछले 3 साल से हम विद्याकुंज से जुड़े हैं। मोर देन 1000 स्टूडेंट्स यहाँ पे संस्कृत श्लोका ओलंपियाड सीखे हैं। काफ़ी गर्व की बात है वो लोग जो काम कर रहे हैं, हमारी नई पीढ़ी को अपने संस्कृत के साथ, अपने संस्कारों के साथ वो जोड़ रहे हैं। उनको एक अच्छा कैरेक्टर, एक अच्छा सिटीजन बनाने के लिए बहुत अच्छा इनिशिएटिव ले रहे हैं। विद्याकुंज परिवार का हर एक सदस्य काफ़ी सपोर्ट कर रहा है। उसी का ही रिजल्ट है कि आज हमें इतने सारे श्लोकाचार्य, श्लोका रत्न और सारथीस हमें विद्याकुंज स्कूल से मिले हैं। थैंक यू।